પુણ્યવંતી ભૂમિ, જે આપણા ગામની ભૂમિ, જેના 21મા સ્નેહ મિલન સમારોહમાં આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ, ત્યારે વડીલોના છત્ર છાયામાં આપણે સૌ અહીં બિરાજમાન છીએ. ખાસ કરીને આપણે સૌ આપણા વડલા સમાન વડીલોને આવકારીએ છીએ, જેના સંસ્કારો દ્વારા સિંચન પામીને આપણે આગળ વધ્યા છીએ. એવી માતા અને બહેનોને આપણે આવકારીએ છીએ. સાથે સાથે ભવિષ્યનું ઉજ્જવળ ભવિષ્ય જેમના ખભા પર છે એવા આપણા યુવાનો, એમને પણ આજે આપણે આવકારીએ છીએ. અને ભવિષ્યના ઘડવૈયા એવા આપણા નાના નાના કિલકિલાટ કરતા ભૂલકાઓ, એમને પણ આજે આપણે આવકારીએ છીએ. તો આ 21મા સ્નેહ મિલન સમારોહમાં આ સૌનું સ્વાગત છે. ખરેખર આપણે વિશ્વના નકશા પર જોઈએ ત્યારે આપણા ગામનું અસ્તિત્વ નરી આંખે જોઈ શકાતું નથી, પરંતુ જ્યારે ઝૂમ કરીને આપણે જોઈએ છીએ ત્યારે એક બિંદુ સમાન આપણું ગામ લાગે છે. પરંતુ આ બિંદુમાં આજે આપણે નજર કરીએ સ્ટેજ ઉપરથી, ત્યારે આખો આ પરિવાર સમાયો હોય એવું લાગે છે. અને આ પરિવારના સભ્યો આજે એકમેકને મિલન પામીને સ્નેહના પાસથી બંધાઈને સ્નેહને વધુ મજબૂત કરવા માટે આ સ્નેહ મિલન સમારોહમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે આવો પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરી, એમની સ્તુતિ કરીને આજના સ્નેહ મિલનની શુભ શરૂઆત કરીએ. તો આપણા જ ગામની નાની ભૂલકીઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારશે અને પરમ કૃપાળુ પરમાત્માની સ્તુતિમાં આપણે સૌને જોડશે. આપણા જ ગામની બાલિકાઓ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં ગુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણપતે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણપતિ બાપ્પા. જય સ્વામિનારાયણ. ધન્ય છે આપણા આ ગામની ભૂમિને કે જેના પડખે સાક્ષાત સાળંગપુરના નાથ વિરાજમાન છે. ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ કે કેસરી નંદન આપણા પાડોશી છે. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના દ્વારા જ્યારે આપણી પડખે વિરાજમાન છે, ત્યારે આપણે એમને પ્રાર્થના કરીએ અને વિનંતી કરીએ કે સદાય આપણી રક્ષામાં રહે અને આપણને જીવનને સાર્થક કરવાનો સાચો રાહ ચીંધી અને એ માર્ગે આગળ વધારે. તો આવો આપણા જ ગામની યુવતીઓને વિનંતી કરીએ કે પ્રાર્થના દ્વારા કષ્ટભંજન દેવને નૃત્યાંજલિ અર્પણ કરે. આપણા જ ગામની યુવતીઓ. રામ નામની ઔષધિ સહજ સરળ
એક વખત એવો તાળીઓનો નાદ હોવો જોઈએ કે જેનાથી આ બાલિકાઓ ખુશ થઈ જાય. સરસ મજાનું નૃત્ય લઈને આવ્યા આપણી વચ્ચે ખાનપરા ધાર્મીબેન હરેશભાઈ, ખાનપરા દર્શિતા સુરેશભાઈ, ખાનપરા હીર ભરતભાઈ, ખાનપરા રિદ્ધિ કિરણભાઈ અને ચલોડિયા ખુશી ભરતભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ પાંચેય બાળકીઓને તૈયાર કર્યા. બેન ઊભી રહે વચ્ચે 1 મિનિટ. ખુશીબેન, ભરતભાઈ, ચલોડિયા, આટલું સરસ મજાનું નૃત્ય દ્રષ્ટિ ભરતભાઈ ચલોડિયા, એક પાંચેય બાળકીઓ છે. સાથે ખુશી ક્યાં છે? દ્રષ્ટિ, પ્રફુલભાઈ ચલોડિયા, એક નામમાં આપણે ભૂલ હતી પણ આખી તૈયારી એમણે કરાવી છે. એક વખત જોરદાર 5 બાળકીઓને આપણે તાળીઓના નાદથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના આ આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. તો મંચસ્થ મહાનુભાવોને ખાસ નમ્ર વિનંતી છે કે સરસ મજાનું સ્નેહ મિલન આપણું આ ગણપતિ દાદા ખૂબ જ જોરદાર તાળીઓથી આપણે આજના આ સ્નેહ મિલનને વધાવીએ દીપ પ્રાગટ્યથી. ગણેશ કાકા અહીંયા આવી જાઓ. બધા દેવોનું નામ તો દીપ પ્રાગટ્ય વિધિ ચાલુ રહે ને ત્યાં સુધી આપણા ગામના લગભગ દેવોના નામ કરવાનો છે. દેવની કષ્ટભંજન દેવની રામચંદ્ર ભગવાનની રામા પીરની ભાતીજી મહારાજની ઉઠદેવ હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ખૂબ સરસ. સ્નેહ મિલન સમારંભમાં આપણે કાર્યક્રમની શુભ શરૂઆત આપ વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો એટલી મોટી હાજરીમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આ બધું જો કામ થઈ રહ્યું છે એ યુવાનોની ફૂલ જહેમત, મહેનત અને તનતોડ મહેનતથી કરી રહ્યા, તો મોટો યશ આપણે યુવાનોને આપવાનો છે. અને આગળ આવા નવા કામ સરસ થતા રહે તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ સરસ. મનોજભાઈ બોલે ઓછું પણ બોલે ને ત્યારે બહુ. હાલો, આપણા કાર્યક્રમને આગળ વધારીએ. આપણા ગામની અંદર ઘણા સમયથી એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે અને એ કાર્ય એવું છે કે ગામની અંદર જે ઘરનું રસોડું ચાલે છે અને આ રસોડાનું મહત્વ શું છે એ ગામમાં રહેતા જે વડીલો છે અને જે સિંગલ વડીલ છે અત્યારે કે જેમના ધર્મપત્ની ગુજરી ગયા છે અને સુરતમાં તે નથી રહેતા અને ગામડે રહે છે અને જમવાની જે અગવડતા છે એને આપણે સગવડતામાં ફેરવી આપ્યું છે. એવું સરસ મજાના ઘરનું રસોડું આપણા ગામમાં ચાલે છે. તો એના માટે થોડીક જાહેરાત માટે હું વિનંતી કરીશ પ્રફુલભાઈ ચલોડિયાને કે તેઓ રસોડા બાબતે થોડીક જાહેરાત કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. મને સોંપવામાં આવ્યું છે રસોડા વિભાગ. ઘરનું ઘર એટલે આપણું રસોડું. કોઈ પણ સંસ્થા કે કોઈ પણ મંડળ કે કોઈ પણ કંપની ક્યારેય પૈસાથી ભાંગી નથી જતી. ભાંગી ક્યારે જાય છે કે અંદરો અંદરના ખલેલથી ભાંગી જાય છે. તો યાવત ચંદ્ર દિવાકર આપણા ગામનો સંપ રહે એવી સૌની પાસે હું આશા રાખું છું. સંપ સદભાવ અને એકતા હશે તો આપણું જબરજસ્ત કાર્ય થશે. અને આ રસોડાને ચલાવવા માટે આપણે બધાની જરૂર છે. નાનાની જરૂર છે, મોટાની પણ જરૂર છે. જ્યારે આપણે આ કાર્ય આરંભ્યું છે ત્યારથી એક ધારું સરસ મજાનું રસોડું ચાલી રહ્યું છે. દેશમાં સંભાળનાર રસોડાના કાર્યકર્તા પણ અહીંયા ઉપસ્થિત છે
અને અહીંથી એનું હેન્ડલિંગ મનોજભાઈ ડાયાભાઈ ચલોડી આપણા પ્રમુખશ્રી પણ કરે છે. ત્યારે આપણા સૌની પાસે હું એક આશા રાખું છું કે આ રસોડાના ખર્ચને ઊભો રાખવા માટે એક ટેલ નાખું છું, અને એમાંના જ આપણા સૌ સભ્યો છીએ, અને દરેકને એવો ઉત્સાહ છે કે મારે આમાં કંઈક દાન દેવું છે. તો ઘણા બધા એમાં દાન લખાયું છે, એની જાહેરાત આપણે કરીશું, પણ આપણે અત્યારથી તૈયારી રાખવી કે ગામની અંદર આપણે 30 રૂપિયામાં આપણે એને જમવા આપીએ છીએ. ખર્ચ થાય છે 60 થી 65 હજાર, એટલે 65 રૂપિયા. ત્યારે આપણે વિચારીએ ત્યારે આપણને ખરેખર કે આ ખર્ચને પહોંચે વળવા માટે આપણે સૌ એકત્રિત થઈએ અને બધાની પાસે આશા રાખું છું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે લખાવીએ અને આ રસોડાને આપણે યાવતચંદ્ર દિવાકર, એટલે કે આ પૃથ્વીનો તળ રહે ત્યાં લગી આપણે નીચેના કાર્યકર્તા બીજા થયા થાય, ત્રીજા થયા થાય, એમ ચાલ્યા જ કરે અને સંત સોદભાવ એકતાથી ચાલ્યા કરે, એટલે બધા એમાં જોડાય, નાના મોટા સૌ. એવી મારી આશા છે. સૌને વિનંતી કરું છું. સૌને જય સ્વામિનારાયણ. ખૂબ સરસ પ્રફુલ્લ કાકાએ આપણને આ રસોડા બાબતે જાહેરાત કરી. તો આપણી પાસે એવા 4 નામ અહીંયા આવી ચૂક્યા છે કે એમણે આવતા વર્ષ માટે આ રસોડા પેટે જે દાનની રકમ લખાવી છે એમના હું અહીંયાથી નામ બોલીશ. તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. આપણે અત્યારે જ એમનું સન્માન લઈ લેવાનું છે પહેલાં, પછી આપણે આગળના કાર્યક્રમની શરૂઆત કરશું. 31,000 સ્વ કાનજીભાઈ ગોપાલભાઈ ચલોડિયા એમના વતી રમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈ મેઘજીભાઈ ચલોડિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશો. એમના સન્માન માટે હું વિનંતી કરીશ અશોકભાઈ બુકે મોકલી આપશું. થોડીક ઉતાવળ રાખશો. ત્યાર પછી 11,000 ગોરધનભાઈ સવજીભાઈ અમદાવાદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગોરધન દાદા હું વિનંતી કરીશ દાદા ઉપર આવશો. સાથે ભરતભાઈ પણ જોડાશો. ભરતભાઈ તાળીઓના નાદથી વધાવો. 31,000 રૂપિયા સ્વ કાનજીભાઈ ગોપાલભાઈ ચલોડિયા એમના પરિવાર તરફથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈ મેઘજીભાઈ, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ત્યાર પછી 11,000 બિપિનભાઈ નાથજીભાઈ મોરજા. બિપિનભાઈ ઝડપથી સ્ટેજ ઉપર. બિપિનભાઈ નાથજીભાઈ મોરજા. સુરેશભાઈ રસોડા પેટે 11,000 રૂપિયાનું દાન આવે છે. ગોરધનભાઈ સવજીભાઈ અમદાવાદી એમના પરિવાર, સુરેશભાઈ અને ભરતભાઈ, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. નાથજીભાઈને વિનંતી કરીશ. નાથજીભાઈ મોરજા પણ સાથે જોડાશું. નાથજીભાઈ ₹5,000 પ્રતાપભાઈ રાવજીભાઈ ચલોડિયા. પ્રતાપભાઈ જોરદાર તાળીઓથી તાળીઓ પાડો. આપણે મ્યુઝિક ચાલુ રાખશું. બિપિનભાઈ અહીં પાછળ આવી જશે. ત્યાર પછી 11,000 શ્રી પુનાભાઈ અમરસિંહભાઈ ધોળકિયા. પુનાભાઈ અમરસિંહભાઈ ધોળકિયા. દાન આવી ચૂક્યા છે. 31,000 સ્વ કાનજીભાઈ ગોપાલભાઈ ચલોડિયા. 11,000 ગોરધનભાઈ સવજીભાઈ અમદાવાદી. 11,000 બિપિનભાઈ નાથજીભાઈ મોરજા. 5,000 પ્રતાપભાઈ રવજીભાઈ ચલોડિયા અને 11,000 શ્રી પુનાભાઈ અમરસિંહભાઈ ધોળકિયા. હવે જે કોઈ પણ ઝડપથી મોકલી આપજો.
ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. શિક્ષણ મહાયજ્ઞની અંદર આપણા ગામની અંદર આપણા કોઓર્ડિનેટર શ્રી પ્રમુખ પ્રફુલભાઈ ચલોડિયા અને આપણા પ્રમુખ શ્રી મનોજભાઈ ચલોડિયા એમના સંયુક્ત પ્રયાસોથી આપણે લગભગ 2 કે 3 વર્ષ પહેલાં એક જાહેરાત કરી હતી મીઠીબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. હાલમાં આ શૈક્ષણિક વર્ષ એટલે કે ગત વર્ષે 2025 અને 26ની અંદર વિદ્યાર્થીઓને કુલ 46,000નું અનુદાન મનુભાઈ મોહનભાઈ સોજિત્રા અને જયેશભાઈ ધરમસિંહભાઈ સોજિત્રા પરિવાર તરફથી આવ્યું હતું. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવવાના છે. કોઈનું પણ નામ એમણે ક્યારેય જાહેર નથી કરવાનું કીધું. જે પણ વિદ્યાર્થીઓને આવી સહાયની જરૂરિયાત હોય કે ભાઈ ખરેખર શિક્ષણની અંદર એમને જરૂરિયાત છે અને એનો પરિવાર શિક્ષણની અંદર પહોંચી વળી શકે તેમ નથી, તો તેઓ હિતેશભાઈ અને રમેશભાઈ ચલોડિયાને મળી શકે છે. તો એમના થકી એ આ મીઠીબા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી એમના અભ્યાસના ખર્ચને એ લોકો ત્યાંથી પૂરો પાડે છે. પણ કોઈનું પણ નામ આપણે આ 2 વર્ષથી ચાલુ કર્યું છે, આ બીજું વર્ષ અત્યારે પૂરું થયું, પણ ક્યારેય પણ આપણે એમનું નામ જાહેર કર્યું નથી, નામ જાહેર પણ નથી કરવાના. એટલે એક વખત જોરદાર તાળીઓથી મીઠીબા ચેરિટેબલ ટ્રસ્ટને આપણે વધાવીએ, કાર્યક્રમને આગળ વધારીએ. સ્વાગત પ્રવચન માટે આપણે અમારી આ વખતે એક મિટિંગ થઈ 1 મહિના પહેલાં કે એવું નક્કી કર્યું કે રસોડાની અંદર આપણે અહીંયાથી અમુક રકમ ઘટતી મોકલીએ છીએ ખામડા પટેલ પ્રગતિ મંડળ સુરતના અનુદાનમાંથી. તો એની અંદર જે રકમ આપણી પાસે ઘણી બેલેન્સ હતી એમાં આપણે 3 વર્ષ સુધી રકમ મોકલી, એટલે હવે લગભગ આપણી પાસે કટોકટ રકમ થઈ ગઈ. તો આપણે એવું વિચાર્યું કે ભાઈ ગામમાંથી આપણે જે આજીવન દાતા છે એમાં આપણે વધારો કરીએ. હવે ખાલી 3,000ના આજીવન દાતાજી શરૂઆત કરેલી, માત્ર 3,000 શરૂઆત જ્યારે કરી ત્યારે 15-16 વર્ષ પહેલા આપણે આજીવન દાતાની શરૂઆત કરી ત્યારે 3,000ના આજીવન દાતાથી આપણે શરૂઆત કરેલી. પછીના બીજા કે ત્રીજા વર્ષે આપણે 3,000ના સ્ટેપમાંથી એક સ્ટેપ ઉમેર્યું, 5,000 કર્યું. 5,000માંથી આપણે એક સ્ટેપ ઉમેરી અને આપણે 11,000નું સ્ટેપ કર્યું. 11,000માંથી આપણે ગત 2-3 વર્ષ પહેલા એક સ્ટેપ ઉમેરી અને આપણે 11,000ને 21,000 સુધી લઈ ગયા. અને છેલ્લા 3-4 વર્ષથી આપણે 21,000, 11,000, 5,000 અને 3,000નું સ્ટેપ હતું. પણ આ વર્ષે આપણે એવું નક્કી કર્યું કે આપણે દાતાશ્રીઓને વિનંતી કરીએ કે ભાઈ આ સ્ટેપમાં કોઈ વધારો થઈ શકે એમ હોય તો મિટિંગની અંદર આ બધી ચર્ચા થઈ. પછી ટેલિફોન દ્વારા મને ભરતભાઈ સોજિત્રા દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે તમે પહેલાં આ બધું જે કોઈ પણ 3,000 છે 5,000માં જાય, 5,000વાળા 11,000માં જાય, 11,000વાળા 21,000માં જાય, અને 21,000માં હોય તેમાંથી કોઈને કદાચ 51,000માં જવું હોય તો પહેલાં આપણે રિક્વેસ્ટ કરશું. તો એમાં પહેલી જ શરૂઆત મને ભરતભાઈ ધરમસિંહભાઈ સોજિત્રાએ કીધું અને એમણે એમ કીધું કે 21,000માંથી અમારું નામ 51,000ના દાતા તરીકે લેવાનું છે. એટલે આ 51,000ની અંદર ભરતભાઈ અને જયેશભાઈ સોજિત્રાના સહિયારા પ્રયાસથી આપણી પાસે 2 નામ આવેલા છે અને બંને દાતાશ્રી આપણી વચ્ચે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. પહેલાં તો વિનંતી કરીશ જસુભાઈ રામજીભાઈ સોજિત્રા સાથે મયુરભાઈ અને શ્રેયાંશભાઈ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશો. હું મનોજભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરશો, સાથે કેસ પણ મોકલી આપશો. જસુભાઈ કચાસ જેમાં કઈ ટેક્સ નથી લાગતો, તાળીઓ પાડવાની છે, એમાં આપણે ઊભું નથી રહેવાનું. ભરતભાઈ ત્યારબાદ હું વિનંતી કરીશ જયેશભાઈ ધરમસિંહભાઈ સોજિત્રા અને ભરતભાઈ ધરમસિંહભાઈ સોજિત્રા. જયેશભાઈ તમારી સાથે તમારા ધર્મપત્નીને પણ બોલાવી લઈશું. ખૂબ જોરદાર તાળીઓથી આપણે આ 51,000ના 2 દાતાશ્રીઓ છે એમને આપણે તાળીઓના નાદથી વધાવી લઈએ. ભાઈ જિગ્નેશભાઈ રવજીભાઈ ચલોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. જિગ્નેશભાઈ રવજીભાઈ પોપટ દાદા આપણે આગળની હરોળમાં બેસવાનું પહેલા જ અહીંયા આગળ આવી જશું. તો 21,000ના દાતામાં ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ ચલોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ઝડપથી આવી જશો. નીતાબેન સ્ટેજ ઉપર સીધા જ આપણે સ્ટેજ પર આવી જવાનું છે. હિરેનભાઈ તમારા વાઇફ છે, નથી આવ્યા? ઓકે. જિગ્નેશભાઈ રવજીભાઈ ચલોડિયા. ત્યાર પછી વિપુલભાઈ પરસોત્તમભાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ ચલોડિયા, ડૉક્ટર ઘનશ્યામભાઈ અને મહેશભાઈ મેઘજીભાઈ. મહેશભાઈ તો આપણી વચ્ચે સ્ટેજ પર જ છે.
નીતાબેન પણ જોડાશો અને હું વિનંતી કરીશ રેખાબેનને. ખૂબ સરસ. મનોજભાઈ ઊભા રહેજો અને સાથે રેખાબેન તમે પણ આવી જાઓ. જોરદાર તાળીઓથી આપણે આ 21,000ના દાતાનું સન્માન થઈ રહ્યું છે. જિગ્નેશભાઈ પહેલા સ્વાગતમાં આવી જાઓ. તાળીઓ પાડીએ. બહુ કંજૂસ છે હો ભાઈ આ બાબતમાં તો. ખૂબ સરસ. ત્યાર પછી મહેશભાઈ મેઘજીભાઈ ચલોડિયા. ભાઈ 11,000માં હતા આ વર્ષે, એમણે 21,000માં એમનું નામ લખ્યું છે. મહેશભાઈ મેઘજીભાઈ સાથે નીતિનભાઈ મેઘજીભાઈ ચલોડિયા. રેખાબેન તમે ઊભા થઈજો. ભાઈ મહેશભાઈના ભાઈ અહીંયા હોય તો આવી જશો ઝડપથી. રેખાબેન તાળીઓ પાડો. તમારી તાળીઓનો અવાજ વધઘટ નો થાય ને એટલે તો આપણે મ્યુઝિક રાખ્યું છે સાથે. ભરતભાઈ તાળીઓ. ખૂબ સરસ. ઓકે, હવે આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીએ. ઓકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપણા ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને 1 થી 12 ધોરણ અને કોલેજ અને ડિગ્રી જેમણે મેળવી છે એવા તમામ વિદ્યાર્થીઓને સન્માનવા છે. અત્યારે ધોરણ 1 હું વિનંતી કરું છું જસુભાઈ સોજિત્રાને કે આપ સ્ટેજ પર આવશો અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ કે જેઓએ આખા ગામમાં 1 થી 3 ક્રમાંક મેળવ્યો છે એમને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશો. એક ડૉક્ટર મહેન્દ્રભાઈ, આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ધોરણ 1 પહેલા નંબર પર છે મોક્ષ અરવિંદભાઈ ખાનપરા 98.36%. બીજા નંબર પર છે ક્રિષ્ના હિરેનભાઈ ચલોડિયા 98.28%. અને ત્રીજા નંબર પર છે શૈલજા દિલીપભાઈ ચલોડિયા 97.43%. આ ધોરણ 1ના બાળકો મોક્ષ અરવિંદભાઈ ખાનપરા, કૃષ્ણા હિરેનભાઈ ચલોડિયા, શૈલજા દિલીપભાઈ ચલોડિયા. ત્યારબાદ ત્યારબાદ ધોરણ 2ના ત્રણેય વિદ્યાર્થીઓને ત્યાં હાજર રાખજો એટલે ફટાફટ આપણો કાર્યક્રમ આગળ વધે. પ્રથમ ક્રમાંક પર છે દેવર્ષ હિંમતભાઈ પાટડિયા 100% સાથે. એક પણ પર્સન્ટેજ ઓછો નહીં. 100% રિઝલ્ટ. ભાઈ આપણા 3 વર્ષના ભેગા કરો ને તો એનો થતા એકવાર જોરદાર તાળીઓ પાડો. લગભગ આપણા ગામમાં પહેલું રિઝલ્ટ હશે 100% રિઝલ્ટ. ત્યારબાદ બીજા ક્રમાંક પર છે દિવ્યાંશી પ્રકાશભાઈ ચલોડિયા અને 98.20% સાથે. ત્રીજા ક્રમાંક પર છે દર્શીલ ગણેશભાઈ ધોળકિયા 97.40% સાથે. ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ 2ના છે અને એક તો 100% વાળો છે. તાળીઓ ઘટવી જ ન જોઈએ. આપણા ગામમાં પહેલો વિદ્યાર્થી એવો કે 100% મેળવ્યા હોય. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારતા 11,000ના દાતાશ્રીઓને સન્માનવા છે. 11,000ના દાતાશ્રીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું આપણા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ ધોળકિયાને કે આપ સ્ટેજના આગળના ભાગમાં આવશો. ગણેશભાઈ ધોળકિયા. 11,000ના દાતાશ્રીઓમાં જગદીશભાઈ તળસીભાઈ, તુલસીભાઈ ધનજીભાઈ ચલોડિયા, વેલજીભાઈ ધરમસિંહભાઈ ધોળા. અહીંયાથી જેના નામ બોલાય છે એ સત્વરે ફટાફટ સ્ટેજ પર આવશો. એ પોતે હાજર ના હોય તો એમના કુટુંબમાંથી, ફેમિલીમાંથી એમના દીકરા કે કોઈ પણ આવશો તો ફટાફટ આપણો કાર્યક્રમ આગળ વધશે. જગદીશભાઈ તળસીભાઈ, તુલસીભાઈ ધનજીભાઈ ચલોડિયા, વેલજીભાઈ ધરમસિંહભાઈ ધોળા ચલોડિયા,
ચતુરભાઈ ધરમસિંહભાઈ મોરજા, ભીમજીભાઈ ધરમસિંહભાઈ ચનોડિયા, બિપિનભાઈ નાગજીભાઈ મોરજા, ઘનશ્યામભાઈ રામજીભાઈ ચનોડિયા, નરેશભાઈ ગોવિંદભાઈ ચનોડિયા, આ તમામ દાતાશ્રીઓ 11,000ના છે. આપણે તાળીઓ ના ઘટવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે આર્થિક સહાયની ખૂબ જરૂર હોય છે. આ તમામ દાતાશ્રીઓએ આપણા મંડળને ખૂબ આર્થિક સહાય પૂરી પાડી છે. એટલે એમનું સન્માન થતું હોય ત્યારે આપણી નૈતિક જવાબદારી બને કે તાળીઓથી એમને વધાવવા. ફરીથી નામ બોલું બધાના: જગદીશભાઈ તળસીભાઈ, તુલસીભાઈ ધનજીભાઈ ચનોડિયા, બેનજીભાઈ ધરમસિંહભાઈ ધોળા, સ્વ રાઘવભાઈ નાનજીભાઈ ચનોડિયા, પોપટભાઈ નાનુભાઈ ચનોડિયા, ચતુરભાઈ ધરમસિંહભાઈ મોરજા, ભીમજીભાઈ ધરમસિંહભાઈ ચનોડિયા, બિપિનભાઈ નાગજીભાઈ મોરજા, ઘનશ્યામભાઈ રામજીભાઈ ચનોડિયા અને નરેશભાઈ ગોવિંદભાઈ ચનોડિયા. ચનોડિયા સ્ટેપ પર આવી સન્માન સ્વીકારશે. ત્યારબાદના દાતાશ્રીઓમાં હું જે નામ બોલું છું એ ફટાફટ રેડી રહેજો. સ્વ ભરતભાઈ ધરમસિંહભાઈ ચનોડિયા, અશોકભાઈ ગોપાલભાઈ ધોળકિયા, ડૉક્ટર ઘનશ્યામભાઈ માવજીભાઈ મુંજપરા, ગણેશભાઈ કરમસિંહભાઈ ધોળકિયા, ઈશ્વરભાઈ રાઘવભાઈ ખાનપરા, પ્રભુભાઈ રામજીભાઈ સોજિત્રા, તુલસીભાઈ મંજીભાઈ ખાનપરા. આપ આગળના સ્ટેજ પર આવો અને દાતાશ્રીઓને સન્માનિત કરો. 11,000ના દાતાશ્રીઓ: સ્વ ભરતભાઈ ધરમસિંહભાઈ ચનોડિયા, અશોકભાઈ ગોપાલભાઈ ધોળકિયા, ડૉક્ટર ઘનશ્યામભાઈ માવજીભાઈ મુંજપરા, ગણેશભાઈ કરમસિંહભાઈ ધોળકિયા, ઈશ્વરભાઈ રાઘવભાઈ ખાનપરા, પ્રભુભાઈ રામજીભાઈ સોજિત્રા, તુલસીભાઈ મંજી. તાળીઓ સાથે આ તમામ દાતાશ્રીઓને આવકારો. ત્યારબાદ આગળ કાર્યક્રમ માટે ધોરણ 3 અને 4ના તેજસ્વી વિદ્યાર્થીઓને એના માટે હું વિનંતી કરું છું હિરેનભાઈ. વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલને, જે સ્ટેજ પાસે આગળ આવશે અને ધોરણ 3ના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. ધોરણ 3ના વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે. 1 નંબર પર છે વ્રિષા અગ્નેશભાઈ ચલોડિયા, 97.58%. 2 નંબર ઉપર છે હેન્સી નિલેશભાઈ ચલોડિયા, 97.33%. અને 3 નંબર ઉપર છે ધર્મ અજયભાઈ ખાનપરા, 95.40%. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીશું. ચલોડિયા 98.20%. બીજા નંબર ઉપર છે ધવલ ઈશ્વરભાઈ ધોળા, 97.50%. 3 નંબર ઉપર છે પંથ જિગ્નેશભાઈ પટેલ, 96.60%. તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું આપણે આ વિદ્યાર્થીઓને. તેમણે ખૂબ મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન અને સારી ટકાવારી પ્રાપ્ત કરી છે. અશોકભાઈ. ભાઈ 5, 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશો. 5, 6, 7, 8 ફટાફટ ત્રણેય બાળકોને એક સાથે સ્ટેજ પર ક્રમશઃ મોકલજો અને ટાઈમ ન બગડે એની ખાસ કાળજી રાખજો.
જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, ઈશ્વરભાઈ અને ડૉક્ટર સાહેબ. આપણી આ ટીમોના કારણે આજે આ યુવા કમિટી એક સરસ મજાનું કાર્ય કરી રહી છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આગળ 5 થી 8ના વિદ્યાર્થીઓના ઇનામ માટે વિનંતી કરીશ અમિતભાઈને. ધોરણ 5, 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને રેડી રાખજો. ધોરણ 5ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. ઈશ્વરભાઈ ખાનપરા, આપ સ્ટેજના આગળના ભાગમાં આવશો. ધોરણ 5 પ્રથમ ક્રમાંક પર છે પંત રાજેશભાઈ ચનોડિયા, 96.81%. બીજા નંબર પર છે રુદ્ર અશ્વિનભાઈ અમદાવાદી, 92.78%. ત્રીજા નંબર પર છે ભદ્રાયુ ભરતભાઈ ખાનપરા, 91.17%. ધોરણ 5ના આ વિદ્યાર્થીઓ પંત રાજેશભાઈ, હલો, ધોરણ 5ના વિદ્યાર્થીઓ. ત્યારબાદ ધોરણ 6ના વિદ્યાર્થીઓને જીયા વિપુલભાઈ ચલોડિયા 99%, ખુશાલી અશોકભાઈ ચલોડિયા 96.67% અને ક્રીના જગદીશભાઈ ચલોડિયા ત્રીજા નંબર પર 96.61%. ધોરણ 6ના આ ત્રણેય વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરતા હોય ત્યારે તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવશો. ત્યારબાદ ધોરણ 7 અને 8 માટે વિનંતી કરું છું હિરેન. ધોરણ 7ના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ સુરેશભાઈ અમદાવાદીને, જે સ્ટેજના આગળના ભાગ પાસે આવશે. પહેલા નંબર ઉપર છે કીર્તન સંજયભાઈ અમદાવાદી, 99.7%. બીજા નંબર ઉપર છે દેવાંશી હિંમતભાઈ પાટડિયા, 97.22%. ત્રીજા નંબર ઉપર છે દેવાંશ સંજયભાઈ પટેલ, 96.71%. આ ત્રણેય વિદ્યાર્થી જલ્દીથી સ્ટેજ ઉપર આવશે અને આપનું પ્રોત્સાહિત ઇનામ પ્રાપ્ત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. હવે આગળના ભાગ પાસે આવશે. પહેલા નંબર ઉપર છે ફોર્મી વિનોદભાઈ ચલોડિયા, 97.86%. બીજા નંબર ઉપર છે યુગ ભરતભાઈ ધોળકિયા, 97.56%. ત્રીજા નંબર ઉપર છે યોગી પરેશભાઈ અમદાવાદી, 92.78%. સન્માનનો દોર થોડોક આપણો લાંબો છે, પણ આજે જે કાંઈ પણ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ એના માટે આજીવનદાતાનો ખૂબ જ મોટો સહયોગ રહેલો છે. એટલે આપણું એમને સન્માન કાયમ માટે રહેશે અને સન્માન આપણે કરતા રહીશું. હવે આપણે આગળના 5000ના દાતાના સન્માન માટે હું અહીંયાથી વિનંતી કરીશ વિપુલભાઈ ચલોડિયા, નથી ધીરેનભાઈ, દર્શન આવી જજો આગળ. દર્શનભાઈને વિનંતી કરીશ કે હિરેન, ઓકે, 5000ના દાતા જેમના નામ હું અહીંયાથી બોલીશ તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશો. નીતિનભાઈ ઝવેરભાઈ ધોળકિયા, ઈશ્વરભાઈ જયરામભાઈ ખાનપરા, હિંમતભાઈ પુનાભાઈ ધોળકિયા, દિનેશભાઈ ગુસાભાઈ ચલોડિયા, વજુભાઈ પુનાભાઈ ચલોડિયા, હર્ષદભાઈ ઘનશ્યામભાઈ સોનાણી, અરવિંદભાઈ લાલજીભાઈ ચલોડિયા, કાંતિભાઈ લાલજીભાઈ ચલોડિયા, મહેન્દ્રભાઈ લાલજીભાઈ ચલોડિયા અને જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા. આ જે કોઈ પણ મહાનુભાવો છે જે આપણા 5000ના દાતા છે એમને હું વિનંતી કરી ઝડપથી સ્ટેજ ઉપર આવશો. નીતિનભાઈ ઝવેરભાઈ ધોળકિયા, ઈશ્વરભાઈ જયરામભાઈ ખાનપરા. વ્યક્તિ કોઈ પણ ઘરમાંથી હાજર હોય એમને મોકલી આપશો ઝડપથી. વજુભાઈ પુનાભાઈ ચલોડિયા, હર્ષદભાઈ ઘનશ્યામભાઈ સોનાણી, અરવિંદભાઈ લાલજીભાઈ ચલોડિયા, કાંતિભાઈ લાલજીભાઈ ચલોડિયા, મહેન્દ્રભાઈ લાલજીભાઈ ચલોડિયા અને જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા. ભાઈ તાળીઓ પાડતા રહીએ, એમાં આપણે કોઈ કંજુસાઈ નથી રાખવાની. ખાસ ભાઈઓ અને બહેનોમાં તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ભલે આપણે એક વખત પાડીએ પણ સારી તાળી પાડી દેવાની. ખૂબ ખૂબ આભાર ધીરેનભાઈ. ત્યાર પછી હું વિનંતી કરીશ જિગ્નેશભાઈ ચલોડિયાને કે આગળના દાતાશ્રીઓનું સન્માન કરશે. લાલજીભાઈ મંજીભાઈ ચલોડિયા, સંજયભાઈ ભગવાનભાઈ ચલોડિયા, વિવેકભાઈ પ્રતાપભાઈ ચલોડિયા, નરેશભાઈ તળસીભાઈ ચલોડિયા, અરવિંદભાઈ વલ્લભભાઈ મોરજા, નિકુલભાઈ કરમસિંહભાઈ ચલોડિયા, વિશાલભાઈ ગણેશભાઈ ચલોડિયા, પ્રકાશભાઈ શામજીભાઈ ચલોડિયા, ખોડીદાસભાઈ કરમસિંહભાઈ ચલોડિયા, દિનેશભાઈ તળસીભાઈ ચલોડિયાથી સન્માન કરીશું.
ફરીથી નામ બોલું છું: સંજયભાઈ ભગવાનભાઈ ચલોડિયા, વિવેકભાઈ પ્રતાપભાઈ ચલોડિયા, નરેશભાઈ તળસીભાઈ ચલોડિયા, અરવિંદભાઈ વલ્લભભાઈ મોરજા, નિકુલભાઈ કરમસિંહભાઈ ચલોડિયા, વિશાલભાઈ ગણેશભાઈ ચલોડિયા, પ્રકાશભાઈ શામજીભાઈ ચલોડિયા, ખોડદાસભાઈ કરમસિંહભાઈ ચલોડિયા અને દિનેશભાઈ તળસીભાઈ ચલોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેઓ ઝડપથી સમયનો બગાડ ન કરતા આપણે ઝડપથી સ્ટેજ પર હાજર રહીશું, જેથી કરીને આપણે આપણા કાર્યક્રમને ઝડપથી આગળ વધારી શકીએ. ભાઈ બુકે લઈને આ બાજુ આવી જશો, બુકે લઈને જ આવી જવાનું છે. અહીંયા વેલજીભાઈ ધોળા પરિવારમાંથી હાજર હોય તો આવી જજો. એક જણ ધોળા પરિવાર વેલજીભાઈ માંથી ઝડપથી આવી જા. નિકુલ ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર બેસજો. ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ એક લઈ લઈએ. રામજીભાઈ વશરામભાઈ ચલોડિયા, કરશનભાઈ લાભુભાઈ ચલોડિયા, શામજીભાઈ પોપટભાઈ ચલોડિયા, અશ્વિનભાઈ ખોડાભાઈ ચલોડિયા, સુરેશભાઈ ફુલજીભાઈ પાટડિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ વેલજીભાઈ કાનપરા, રાજન ભૂપેન્દ્રભાઈ મોરજા, લાલજીભાઈ જયરામભાઈ પાટીદાર. આ દરેક મહાનુભાવોને ખાસ નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવી જશો. સુરેશભાઈ જાઓ ઝડપથી. અહીંયા સ્ટેજ પર બેઠા છે ને એવો ઝડપથી આવી જાઓ. પહેલા ફરીથી રામજીભાઈ વશરામભાઈ ચલોડિયા, કરશનભાઈ લાભુભાઈ ચલોડિયા, શામજીભાઈ પોપટભાઈ ચલોડિયા, અશ્વિનભાઈ ખોડાભાઈ ચલોડિયા, સુરેશભાઈ ફુલજીભાઈ પાટડિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ વેલજીભાઈ કાનપરા, રાજન ભૂપેન્દ્રભાઈ મોરજા, લાલજીભાઈ જયરામભાઈ પાટીદાર, ઈશ્વરભાઈ લાભુભાઈ ચલોડિયા. લેતા આવજો શાંતિભાઈ. અહીંયા આપવા ભાઈ બુકે આપે ને આ બાજુ સ્ટેજના ભાગમાં લેતા હોવા. ખૂબ 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 આભાર નિકુંજભાઈ. ત્યાર પછી વિનંતી કરીશ પ્રભુભાઈ સોજિત્રાને, તેઓ સ્ટેજની આગળના ભાગમાં આવશો. અને આગળના આપણા દાતાશ્રીઓ છે ઈશ્વરભાઈ લાભુભાઈ ચલોડિયા આવ્યા. અને ખાસ મારે કહેવાનું છે કે હવે આ પરિવાર આ 5000ના દાતાનું સન્માન થઈ ગયું છે. જોરદાર તાળીઓથી આપણે એક વખત વધાવી લઈએ, કારણ કે શરૂઆતથી અત્યાર સુધી કોઈ પાડી જ નથી, મને ખબર છે, હું ધ્યાન રાખું છું. પણ એક વખત જોરદાર તાળી પાડી દઈએ, કારણ કે 33 જણા છે એટલે 17,500 રૂપિયા. તમે ગણતરી કરો, 1,75,000 રૂપિયા થાય. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. પણ ભાઈઓ આપણી વચ્ચે ઉપસ્થિત જેવું વિનંતી કરીશ, સ્ટેજની ઉપર આવશો. જયરાજભાઈ મૂળજીભાઈ ચલોડિયા, ખોડાભાઈ ધનજીભાઈ ચલોડિયા, કનુભાઈ કેમજીભાઈ ખાનપરા અને જગદીશભાઈ ફુલજીભાઈ ચલોડિયા, એમની સાથે સહાયક તરીકે કામ કરે છે ધીરુભાઈ શિવાભાઈ ચલોડિયા. આ પાંચેય ભાઈઓને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશો. અને વિનંતી કરીશ પ્રફુલભાઈને કે તેઓ થોડું સંભાળી રહ્યા છે, કારણ કે ના માત્ર હમણે પ્રફુલ કાકાએ કીધું કે પૈસાથી કોઈ કામ થતું નથી, પણ પૈસાની સાથે માનવનો સહયોગ હોય ત્યારે આપણે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવવાના છે. તાળીઓનો ગડગડાટ ના રૂકવો જોઈએ. તમે રસોડામાં અત્યારે જમો છો, તમને ખબર જ છે. અને એના માટે વ્યવસ્થા ઘણું કમિટી પણ સરસ રીતે કરી રહી હતી. આજે આ નવી કમિટી પણ એટલું સરસ કામ કરી રહી છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભાઈ 5000ના બીજા 4 દાતા નવા છે, એના નામ લઈશ, તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ઈશ્વરભાઈ વાલજીભાઈ પાછળ બેઠા ને તો થોડી ઉતાવળ રાખશો. અરવિંદભાઈ ઝડપથી આવી જશો. વિનંતી કરીશ ઈશ્વરભાઈ કાનપરા, થોડી ઉતાવળ રાખશો, કારણ કે હજી કાર્યક્રમ આપણો ચાલવાનો છે. ઈશ્વરભાઈ વાલજીભાઈ પાટડિયા, ભાઈ થોડીક ચિરાગ ઝડપથી આવો. જિગ્નેશ જે હોય ફટાફટ. ગોરધનભાઈ મોહનભાઈ સોજિત્રા આવી ગયા.
હવે 9 થી 12 વિદ્યાર્થીઓને કહું છું, પણ થોડી તો માન કે ભાઈ ચિરાગ જોરદાર તાળીઓથી આ નવા દાતા છે, આપણે એમને વધાવશું. ધોરણ 9 થી 12 ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પ્રાપ્તિ ભરતભાઈ કાનપરા પ્રથમ ક્રમે છે 98.71, રીધમ ઘનશ્યામભાઈ ચલોડિયા 95.57 અને હેત અમરીશભાઈ ચલોડિયા 87.57. આ 3 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ ઈશ્વરભાઈ કાનપરાને કે તેઓ 3 વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. એ છે કે આપણે ભણતા ત્યારે સાલા 47% નહોતા આવતા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હિરેન હાથ ઊંચો કરે છે. ત્યાર પછી વિનંતી કરીશ મહેશભાઈ ચલોડિયા કે તે આગળના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ઝડપથી સ્ટેજની આગળના ભાગમાં આવી જશો. વેદ મનોજભાઈ મુજપરા 92.50. અને ભાઈ આ 3 વિદ્યાર્થીઓ છે ને એ ગત વર્ષે 2025માં ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. અને A1 એટલે ગુજરાતમાં જૂજ વ્યક્તિઓ હોય. બીજા ક્રમે ધ્રુવી નિખિલભાઈ મોરજા 92.16 અને ત્રીજા ક્રમે ધ્રુવીલ સંજયભાઈ ખાનપરા 91.66. આ 3 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડના વિદ્યાર્થી છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. તાળીનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. આ A1 ના વિદ્યાર્થીઓ છે. આપણે તો D1 એ નહોતો આવતો. પ્રિન્સ કોડીદાસભાઈ ધોળકિયા 93.14 અને દર્શન જયરાજભાઈ ચલોડિયા 86%. 3 વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવશો. ભાઈ જોરદાર તાળીઓથી. એમાં ધ્રુવીલ સંજયભાઈ ખાનપરા એ 94.57% સાથે પ્રથમ ક્રમે છે. બીજી વખત આવ્યો, કારણ કે 10મા ધોરણમાં એ ગત વર્ષે હોય અને 11મા ધોરણમાં એ આ વર્ષે હોય, એટલે 2 વખત આવે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. તાળીઓનો નાદ ન બંધ રહેવો જોઈએ. ત્યાર પછી ધોરણ 11 સાયન્સ અને ધ્રુવી નિખિલભાઈ મોરજા 89.38. આ 3 બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ રમેશભાઈ ચલોડિયા 3 બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓથી. ભાઈ તમે પગ ભલે ખાતા હોય પણ તાળી તો પાડવાની જ છે. પગ સાઈડમાં મૂકી દઈશું. રસોડામાં રમેશભાઈ તમે ઉભા જ રહીજો. 5100 હિંમતભાઈ દયાળભાઈ અમદાવાદી વિનંતી કરી સ્ટેજ પર આવશો. રસોડા પેટે 5100 રૂપિયા. આવતા વર્ષ માટે 5100 રૂપિયા. રમેશભાઈ ઉભા રહીજો. હિંમતભાઈ દયાળભાઈ અમદાવાદી. મનુભાઈ મોહનભાઈ સોજિત્રા 5000. એમાંથી આપણે મનુભાઈ મોહનભાઈ સોજિત્રા જે 5000 ના દાતા હતા એમાંથી 25000 તેમણે પોતાનું નામ લખાવ્યું છે. એટલે એક વખત જોરદાર મનુભાઈ મોહનભાઈ સોજિત્રા આપણા 5000 ના દાતા હતા આ વર્ષ સુધી. હવે તેઓ 25000 પોતે દાતા તરીકે નામ નોંધાયું. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. ત્યાર પછી હું વિનંતી કરીશ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે પ્રીત ભરતભાઈ સોજિત્રા 92.88 અને તરુણ જગદીશભાઈ ચલોડિયા 91.14. આ 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડના વિદ્યાર્થી છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. અને 12 સાયન્સમાં એક જ વિદ્યાર્થીની છે. 12 સાયન્સમાં આપણને એમ થાય કે 3 વિદ્યાર્થીને આપણે ઇનામ આપીએ, પણ 3 માર્કશીટ જ ભેગી નથી. એટલે સાયન્સની અંદર આ વખતે કોણ જાણે કેમ દુષ્કાળ પડ્યો ખબર નથી. હું વિનંતી કરીશ વંશિકા સુરેશભાઈ પાટડિયા ભાઈ સહયોગે એમના પપ્પા જેને ઇનામ આપી રહ્યા છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અહીંયાથી જેમના નામ બોલાય છે સત્વરે સ્ટેજ પર આવશો. હિંમતભાઈ રામજીભાઈ ધોળકિયા, રમેશભાઈ પિતાંબરભાઈ ખાનપરા, રામજીભાઈ કેશવભાઈ મુંજપરા, ચમનભાઈ ધર્મસિંહભાઈ ચલોડિયા, બુકાભાઈ હરિભાઈ ચલોડિયા, ઘનશ્યામભાઈ ઓગણભાઈ ચલોડિયા, રાજેશભાઈ ધીરુભાઈ ચલોડિયા, ભરતભાઈ ગોપાલભાઈ ધોળકિયા, દીપકભાઈ ગોપાલભાઈ ધોળકિયા. તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવો. ફરીવાર નામ બોલું છું. હિંમતભાઈ રામજીભાઈ ધોળકિયા, રમેશભાઈ પિતાંબરભાઈ ખાનપરા, રામજીભાઈ કેશવભાઈ મુંજપરા, ચમનભાઈ ધરમસિંહભાઈ ચલોડિયા, બુકાભાઈ હરિભાઈ ચલોડિયા, ઘનશ્યામભાઈ ઓગણભાઈ ચલોડિયા, રાજેશભાઈ ધીરુભાઈ ચલોડિયા, ભરતભાઈ ગોપાલભાઈ ધોળકિયા, દીપકભાઈ ગોપાલભાઈ ધોળકિયા, મોરજીભાઈ કાંજીભાઈ ચલોડિયા. આ પોતે હાજર ના હોય તો એમના પરિવારમાંથી કોઈ પણ સન્માન સ્વીકારશો.
ત્યારબાદના દાતાશ્રીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું રાજેશભાઈ ઈશ્વરભાઈ ચલોડિયા, આપ રેડી રહેજો ત્યારબાદના દાતાશ્રીઓને સન્માનિત કરવા માટે. ત્યારબાદના દાતાશ્રીઓ ગોપાલભાઈ ગોરધનભાઈ અમદાવાદી, ગણેશભાઈ શિવાભાઈ ચલોડિયા, અરવિંદભાઈ પ્રભુભાઈ ચલોડિયા, ભૂપતભાઈ લાલજીભાઈ ચલોડિયા, હિંમતભાઈ વેલજીભાઈ ધોળકિયા, પ્રકાશભાઈ હિંમતભાઈ ખાનપરા, ભરતભાઈ કરશનભાઈ ખાનપરા, હિંમતભાઈ દયાળભાઈ અમદાવાદી, નયનભાઈ અર્જણભાઈ ચલોડિયા, મંજીભાઈ નરસિંહભાઈ પાટડિયા. ફરીવાર હું નામ રિપીટ કરું છું અહીંયાથી, પોતે હાજર ન હોય તો એમના ફેમિલીમાંથી કોઈને મોકલી આપશો. ગોપાલભાઈ ગોરધનભાઈ અમદાવાદી, ગણેશભાઈ શિવાભાઈ ચલોડિયા, અરવિંદભાઈ પ્રભુભાઈ ચલોડિયા, ભૂપતભાઈ લાલજીભાઈ ચલોડિયા, હિંમતભાઈ વેલજીભાઈ ધોળકિયા, પ્રકાશભાઈ હિંમતભાઈ ખાનપરા, ભરતભાઈ કરશનભાઈ ખાનપરા, હિંમતભાઈ દયાળભાઈ અમદાવાદી, નયનભાઈ અર્જણભાઈ ચલોડિયા, મંજીભાઈ નરસિંહભાઈ પાટડિયા. ત્યારબાદના દાતાશ્રીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું મહેશભાઈ મેઘજીભાઈ ચલોડિયા, આપ સ્ટેજના આગળના ભાગમાં આવશો. ત્યારબાદના દાતાશ્રીઓના નામ અહીંયાથી એનાઉન્સ કરું એ ફટાફટ પોતે અથવા પોતાના ફેમિલી મેમ્બરમાંથી કોઈને મોકલી અને સન્માન સ્વીકારશો. ઘનશ્યામભાઈ પોપટભાઈ ચલોડિયા, રવજીભાઈ પોપટભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ જાદવભાઈ અમદાવાદી, સંજયભાઈ પ્રભુભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ બચુભાઈ ચલોડિયા, દિનેશભાઈ મોહનભાઈ અમદાવાદી, રવિભાઈ ભગવાનભાઈ ચલોડિયા, અમરસિંહભાઈ કેશવભાઈ અમદાવાદી, જેનિલભાઈ અરવિંદભાઈ ખાનપરા, મહેશભાઈ તલસીભાઈ ધોળકિયા, ભીમજીભાઈ બાલાભાઈ ચલોડિયા. અહીંયાથી જેટલા નામ એનાઉન્સ કર્યા છે, રવજીભાઈ પોપટભાઈ ચલોડિયા, ઘનશ્યામભાઈ પોપટભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ જાદવભાઈ અમદાવાદી, ફટાફટ તમે થોડીક ઉતાવળ રાખજો. આપણે કાર્યક્રમથી થોડા લેટ ચાલીએ છીએ, હજી ઘણો કાર્યક્રમ લાંબો છે. સંજયભાઈ પ્રભુભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ બચુભાઈ ચલોડિયા, દિનેશભાઈ મોહનભાઈ અમદાવાદી, રવિભાઈ ભગવાનભાઈ ચલોડિયા, અમરસિંહભાઈ કેશવભાઈ અમદાવાદી, જૈનિલભાઈ અરવિંદભાઈ ખાનપરા, મહેશભાઈ તળસીભાઈ ધોળકિયા, ભીમજીભાઈ વાલાભાઈ ચલોડિયા, સો મેઘજીભાઈ દેવરાજભાઈ સોજિત્રા, સો વેલજીભાઈ બાલાભાઈ ચલોડિયા, સો ઠાકરસિંહભાઈ પોપટભાઈ અમદાવાદી, સો ધનજીભાઈ ગોપાલભાઈ ચલોડિયા અને સો કરશનભાઈ ગોપાલભાઈ અમદાવાદી. એમના પરિવારમાંથી કોઈ સત્વરે ફટાફટ સ્ટેજ પર આવશો. આ તમામ દાતાશ્રીઓ 3000ના આજીવન દાતાશ્રીઓ છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આટલા બધા નામ બોલ્યા આપણે લગભગ 36 દાતાશ્રીઓને સન્માનિત કર્યા. હવે છેલ્લે તમે તાળીઓ પાડી દો આ 36 એક આપે. ઘનશ્યામભાઈ પોપટભાઈ ચલોડિયા, રવજીભાઈ પોપટભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ જાદવભાઈ અમદાવાદી, સંજયભાઈ પ્રભુભાઈ ચલોડિયા, ઈશ્વરભાઈ બચુભાઈ ચલોડિયા, દિનેશભાઈ મોહનભાઈ અમદાવાદી, રવિભાઈ ભગવાનભાઈ ચલોડિયા, અમરસિંહભાઈ કેશવભાઈ અમદાવાદી, જેનિલભાઈ અરવિંદભાઈ ખાનપરા, મહેશભાઈ તલસીભાઈ ધોળકિયા, ભીમજીભાઈ બાલાભાઈ ચલોડિયા, સો મેઘજીભાઈ દેવરાજભાઈ સોજિત્રા, સો વેલજીભાઈ બાલાભાઈ ચલોડિયા, સો ઠાકરસિંહભાઈ પોપટભાઈ અમદાવાદી, સો ધનજીભાઈ ગોપાલભાઈ ચલોડિયા, સો કરશનભાઈ ગોપાલભાઈ અમદાવાદી. ધન્યવાદ. ત્યારબાદના આગળના કાર્યક્રમ માટે વિનંતી કરું છું ડૉક્ટર અનિલભાઈ અને જાહેરાત માટે વિનંતી કરું છું હિરેનભાઈ. ત્યારબાદ આગળ કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ ડૉક્ટર ઘનશ્યામભાઈ ચલોડિયાને, જે સ્ટેજના આગળના ભાગ ઉપર આવશે અને કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. તો BCA ડિગ્રી માટે પહેલા નંબર ઉપર છે જાનવી અશ્વિનભાઈ ચલોડિયા 96% સાથે, બીજા નંબર ઉપર છે હસ્તિકા રમેશભાઈ પાટડિયા 86.10%, ત્રીજા નંબર ઉપર છે ઉત્સવ ઘનશ્યામભાઈ ખાનપરા 80.90%. તો આ ત્રણેય વિદ્યાર્થીઓ જલ્દીથી સ્ટેજ ઉપર આવશે અને પોતાનું પ્રોત્સાહિત ઇનામ મેળવશે. હવે બીજા BSc IT ના વિદ્યાર્થીઓ
88.85%. તાળીઓ વાગતી રહેવી જોઈએ મિત્રો, કોઈની તાળી નથી વાગતી આ સાઈડ તરફથી. જેન્ટ્સ તરફથી ખાવામાં બહુ બિઝી લાગે છે બધા લોકો. ઘનશ્યામ સાહેબ હજુ ત્યાં જ રહેશો. એક ઇનામ MBBS ના સ્ટુડન્ટ્સ લક્ષ અશોકભાઈ ધોળકિયા પહેલા નંબર ઉપર 66.15%. બીજા નંબર ઉપર છે જેનિલ મનસુખભાઈ મોરજા 64.21%. અને ત્રીજા નંબર ઉપર છે બંસીલ મનોજભાઈ મુંજપરા 61.40%. આ ત્રણેય વિદ્યાર્થીઓ જલ્દીથી સ્ટેજ ઉપર આવશે અને તાળીઓ ચાલુ રહેવી ભાઈ જોઈએ. જોરદાર તાળીઓ, કારણ કે આ ત્રણેય ભવિષ્યના આપણા ડોક્ટર છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. તાળીઓનો નાદ થતો રહેવો જોઈએ. હવે તો આપણે ખાઈ લીધું છે, થોડોક નાસ્તો થઈ ગયો છે એટલે ટેકો તો થઈ ગયો છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. આ કોલેજના વિદ્યાર્થીઓના સન્માન પછી આ કોલેજના જ વિદ્યાર્થીઓએ જેમણે ગત વર્ષે સરસ મજાની ડિગ્રી યાની કે પદવી પ્રાપ્ત કરેલી છે તેઓ 13 વિદ્યાર્થીઓ છે આપણી વચ્ચે. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર જ રહેશો, જે ક્રમમાં હું બોલીશ તે ક્રમમાં આપણે અહીંયા ઉપસ્થિત રહેશો. હું વિનંતી કરીશ રાજુભાઈ ચલોડિયા કોન્સ્ટેબલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ઝડપથી સ્ટેજની આગળના ભાગમાં જશો. કેનિલ દિલીપભાઈ ધોળા BBA કેનેડા, દ્રષ્ટિ મહેશભાઈ કાનપરા BCom અને દેવાંશી હરીશભાઈ કાનપરા BCom. આ ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો ફટાફટ. ભાઈ ડિગ્રી સન્માન છે બધાને ખબર જ છે એટલે વચ્ચે કોઈ બેસવાનું જ નથી. અહીંયા સ્ટેજની બાજુના ભાગમાં આપણે ઉપસ્થિત રહેશો. કેનિલ દિલીપભાઈ ધોળા, કેનિલ આવી ગયા. નૃત્યવાળા બહેનો ઝડપથી આવી જાઓ. તમારું આની પછી તમારો વારો છે. નૃત્યવાળા બહેનો આપણી વચ્ચે ચિરાગભાઈ કાનાણી આપણા આજના મોટિવેશનલ સ્પીકર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરી કે સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો.